હેલો મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો અત્યારે આપણે અહીં ઊભા છીએ ગેલેક્સી ચોકે ને ભાઈ આપણે અત્યારે અહીંથી ટ્યુશનમાંથી છૂટી ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે ભાઈ ચોપડા। તો હમણાં આપણે ચોપડા લેવા જઈશું, તો ચાલો હવે નીકળી જાય। તમને અહીંનો વ્યૂ બતાવું થોડોક, જુઓ તમે। તો થોડીક આપણે નવનીત અને રફ બુક જે બધી હતી એ બાકી છે, એટલે ચાલો આપણે લઈ આવીએ અને પછી એમાં બધામાં પૂઠા પણ ચડાવવાના છે, તો એ પણ ચડાવવા પડશે। તો ચાલો અત્યારે જઈએ દુકાને। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીં ઊભા છીએ, આપણી પટેલ સ્કૂલ છે અહીંયા આગળ જ છે કોલેજિયન બુક સ્ટોર। તો એની કુલ 3 બ્રાન્ચ છે, એક જેતપુર રોડની ઓલી બાજુ છે, એક મનહર બેડ પાસે છે અને એક પટેલ સ્કૂલ છે એની સામે જ છે। તો તમને અહીંથી વ્યૂ બતાવવાની કોશિશ કરીશ, તો તમે થોડોક વ્યૂ જોજો। અને અત્યારે ભાઈ ફૂલ અત્યારે અહીં કસ્ટમરની ભીડ છે ભાઈ, સ્કૂલ ચાલુ થઈ ગઈ એને અઠવાડિયું થવા આવ્યું છે, તો અત્યારે અહીં ભાઈ બહુ એટલે બહુ જ ભીડ છે। તમને બતાવું, જુઓ તમે, અહીંયા સામે જ છે એક બ્રાન્ચ એમની, પછી એક બ્રાન્ચમાં સામે છે, તમને કદાચ ફોકસ થઈને દેખાય તો ઠીક છે। જો કોલેજિયન એટલે 2 બ્રાન્ચ, અને ભાઈ અહીંયા તો શટર પાડી દે છે ભાઈ, કદાચ શટર અડધી બંધ છે અડધી ખુલી છે, કાંઈ સમજાતું નથી। ચાલો એની જે મેઇન બ્રાન્ચ છે ત્યાં આપણે જાય, અહીંથી અંદર આગળ આપણે જે રસ્તો હોય ને ત્યાંથી આપણે જઈશું ને એટલે આવી જશે, અને ત્યાંથી આપણે નવનીતો ને બધું લેવાનું છે તો લઈ લઈએ, ઓકે। ચાલો ભાઈ આપણે ચાલીને જઈશું, કારણ કે અત્યારે અહીં ટ્રાફિક બહુ જ છે જેતપુર રોડ ઉપર, અને ભાઈ આપણે અહીં સાયકલ અહીં રાખી દીધી છે, ખોટું આપણે સાયકલ લઈને સામેની બાજુ જવું, ખોટો રોડ ક્રોસ કરવો, એક તો ભાઈ ટ્રાફિક એ બહુ જ છે। ચાલો આપણે ચાલીને જુઓ ભાઈ, જુઓ ઉડાડી દે। તો ભાઈ મેઇન બ્રાન્ચ અહીંયા જ છે પટેલ સ્કૂલની આગળ, અને આ છે પટેલ સ્કૂલ એની સામે જ છે। તો આપણે ચાલો જઈએ। ચોપડા લઈ લીધા છે ભાઈ, તમને ત્યાંનો વ્યૂ હું આઈ એમ રિયલી સોરી તમને ન આવી શકો, અને એનું કારણ છે કે ત્યાં ઘણા બધા કસ્ટમર હતા એના હિસાબે, એટલે આપણે અહીંયા સ્પેસ ન મળી, એટલે હવે તમારો ભાઈ જાય છે જો લઈ લીધા ચોપડા ભાઈ, બહુ જ જાજો વજન છે ભાઈ ચોપડામાં, ને થોડાક ચોપડા બેગમાં નાખી દીધા છે ને ભાઈ બહુ જ વજન છે આમાં। ચાલો હવે ઘર તરફ નીકળીએ। હેલો ગાઈસ, આપણે પૂગી ગયા છીએ ઘરે, ને ભાઈ ફાઇનલી આપણે દરવાજો ઓપન કરી લીધો છે, ને ભાઈ અત્યારે ભાઈ ગરમી છે ભાઈ, અસહ્ય ગરમી થાય છે ભાઈ। તો હું તમને થોડોક બહારનો વ્યૂ બતાવવાની કોશિશ કરીશ, તો તમે થોડુંક જોજો। બહાર ખોદકામ થયું છે, જુઓ ભાઈ, અહીંયા પણ થયું છે, અહીંયા પણ થયું છે, ઓલી બાજુથી થયું છે આમ, અહીંયાથી આમ જાય છે, જ્યાંથી પછી આ શેરીમાં જાય છે। આ શેરીમાં અત્યારે ફાઇનલી જે હતું એ બૂરી દીધું છે, હું અહીં સામે બૂરી દીધું છે, અહીંયા એક જગ્યા ખાલી છે। બપોરે હું ગયો હતો ને ત્યારે તો આ બધું ખોદી ગયેલું હતું, સાયકલમાં અહીંથી આમ ઠેકાડી, હું તમને ચપ્પલ પહેરીને બતાવું, લાઈટ ચાલુ કરી દે, જો ભાઈ આની અંદર નવી પાઇપલાઇન નાખી છે, ત્યાં સુધી નખાઈ ગઈ છે, ત્યાંથી પછી આગળ, કારણ કે અહીંયા અત્યારે પાણીની બહુ સમસ્યા હતી એના હિસાબે, અત્યારે હવે પાણીની સમસ્યા નહીં થાય, કારણ કે મોટી પાઇપલાઇન અહીંયા સુધી આવી ગઈ છે। જો ભાઈ ટ્રેને આવે છે, ટ્રેને આપણે તમને બતાવીએ। હવે આપણી સાયકલમાં સામે રાખી છે, તમને ભાઈ ક્લિયરિટી નહીં આવતી ભાઈ, થોડુંક
હજી આપણું યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે એટલે થોડુંક તમને એડજસ્ટ કરવું પડશે. પછી તો ભાઈ ફૂલ સારામાં સારી ક્વોલિટીના વિડીયો આપને મળશે. જુઓ તમને બતાવું ટ્રેન સાવ ધીમે ધીમે જાય છે કારણ કે આપણે અહીંયા બાજુમાં જ છે રેલવે સ્ટેશન. હવે મેં તમને આ શેરીનું ન બતાવ્યું કારણ કે એ શેરીનું મારે તમને બતાવવા જેવું નહોતું. ઓકે, એટલે અમુક વસ્તુ એવી કે મારે તમને ન બતાવાય અને આપણે પણ મારે પણ ન જોવી જોઈએ. શું કામ? કારણ કે હોય અમુક માણસો એવા એના હિસાબે તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. પડદા આપણે બંધ કરી દઈએ કે અત્યારે જરૂર નથી આપણે પડદા ખુલ્લા રાખવાની. તો ભાઈ હવે પૂઠા હજી ચડાવવાના છે, ટ્યુશનનું લેસન બાકી છે, સ્કૂલનું લેસન બાકી છે ને ભાઈ ફૂલ 3-4 દિવસમાં ભાઈ ચોપડા નવનીતું નહોતી ને ભાઈ જાજુ ને જાજુ ભાઈ આપણે લેસન ભેગું થઈ ગયું છે. ભાઈ આપણે બતાવવાનું છે અને ભાઈ આપણે પૂઠા પણ ચડાવવાના છે ચોપડાઓમાં. તો આ વખતે આપણે ટ્રાન્સપરન્ટ ઓલું જે પૂઠું આવે ને એ આપણે લીધું છે. ખાખી કલરના આવે એ નથી લીધા, એ થોડુંક ઓલ્ડ જનરેશનનું થઈ ગયું. અત્યારે આપણે ન્યૂ જનરેશનનું આપણે ટ્રાન્સપરન્ટ જે આવે ને એ ટાઈપનું લીધું છે. તો હવે આપણે ભાઈ આજનો બ્લોગ અહીં સુધી રાખશું ને ભાઈ આ બ્લોગ તમને કેવો લાગ્યો ભાઈ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ભાઈ જેમ બનશે ને એ હું મારી થોડીક જે સ્પીચ છે હજી હું થોડોક એમાં ઇમ્પ્રૂવ કરી આવીશ. કારણ કે પહેલાંની જે મારી સ્પીચ હતી એમાં થોડુંક ટૂંકમાં કહેવાય ને કે ભાઈ બહુ ટૂંકમાં આમ સાવ એકદમ કેવી રીતના મારે તમને ઉલ્લેખ કરવો નથી સમજાતું કે છે ને ભાઈ આમ સાવ આમ તો હું ભાઈ મિત્રો અહીંયા આવ્યો છું આમ તેમ એવી રીતના તમને બતાવો. હવે ભાઈ આપણે ધીમે ધીમે છે ને ભાઈ હજી આપણે સ્ટાર્ટ કર્યું છે એટલે પૂરેપૂરું નોલેજ ન જ હોય. એટલે ભાઈ હવે આપણે છે ને ભાઈ પૂરેપૂરું ભાઈ યુટ્યુબ ક્રિએટર બનવાનું છે એટલે આપણે પૂરી કોશિશ કરશું. અને ભાઈ તમે થોડુંક સપોર્ટ કરો એટલે ભાઈ મને થોડીક મોટિવેશન આવે એટલે હું પણ તમારા માટે નવા વિડીયો બનાવતો રહું. તો ભાઈ મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.